નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરને મળે દિવાળી બોનસ ભેટ, ધારાસભ્ય બન્યા મંત્રી। પોરબંદર પૂર્વે કોંગ્રેસ ગ્રુપ અને ભાજપ બંનેમાં ખુશીનો માહોલ। પોરબંદરના ધારાસભ્ય કેબિનેટ મંત્રી બનતા પોરબંદરમાં દિવાળીની રોનક। રાજ્યના કેબિનેટ મંત્રીનું વિસ્તરણ બાદ 22 ધારાસભ્યના મંત્રીના શપથ। કરિયારપુર પંથકમાં બે સમાજ વચ્ચે સર્જાયેલા વિવાદનો આવ્યો સુખદ અંત। બે સમાજ વચ્ચે ઊભી થયેલી ગેરસમજ આગેવાનોએ કરી દૂર। બડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીમાં। પુલિયા પરથી પસાર થતા અનેક ખેડૂતોના જીવનું જોખમ। ગુજરાત ન્યૂઝ પોરબંદરે ઘણો સમય પહેલા સમાચારો પ્રસારિત કર્યા હતા કે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રીમંડળમાં ચોક્કસથી સ્થાન મળશે। ત્યારે પોરબંદરને દિવાળી બોનસ ભેટ રૂપે રાજ્ય સરકારે ભેટ આપી હોય તેમ અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળતા તેમણે આજે શપથ ગ્રહણ કર્યા હતા। છેલ્લા 30 વર્ષ કરતા પણ વધુ સમયથી રાજકારણમાં અડીખમ ઉભા રહેલા અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી બનતા જ પોરબંદરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વર્ષો જૂની કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા તેમજ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂકેલા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપનો ખેસ પહેર્યો હતો અને 1,17,500 મત જેવી જબરી લીડથી વિજેતા બન્યા હતા। અર્જુનભાઈનો ભાજપમાં પ્રવેશ થતા મંત્રીપદ નિશ્ચિત હતું અને તે અંગેનો અહેવાલ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરાયો હતો। ત્યારે હાલ રાજ્યના તમામ મંત્રાલયોનું વિસ્તરણ થયું છે, જેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે। જેમાં આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા। ત્યારે પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આ તકે પોરબંદરથી પણ કેટલાક સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। અર્જુનભાઈ કોંગ્રેસમાં પણ મહત્વના નેતા પુરવાર થયા હતા। ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બનતા પોરબંદરવાસીઓની અપેક્ષા પણ વધી જશે। પોરબંદર રાજકીય ક્ષેત્રે સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર ગણાય છે, ત્યારે પોરબંદર વિસ્તારને 5મી વખત મંત્રી પદ મળ્યું છે। અગાઉ માલદેવભાઈ ઓડેદરા, મહંત વિજયદાસ, શશિકાંત લાખાણી અને બાબુભાઈ બોખીરિયા પણ મંત્રી પદ શોભાવી ચૂક્યા છે। ત્યારે અર્જુનભાઈ મંત્રી બનતા પોરબંદરનું પૂર્વ કોંગ્રેસનું ગ્રુપ અને ભાજપ બંનેમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું છે, ત્યારે પોરબંદરવાસીઓ સહિત તેમના પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપનો ખેસ પહેર્યા બાદ જાહેર થયેલ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતેથી જીત થઈ હતી। ગઈકાલે રાજ્યના કેબિનેટ મંત્રીનું વિસ્તરણ થયા બાદ આજે 22 જેટલા ધારાસભ્યોએ મંત્રીના શપથ લીધા છે, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ શપથ લીધા હતા। ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ શપથ લેતા જ પોરબંદરમાં રહેતા તેમના પરિવારના સભ્યોમાં ખુશી જોવા મળી રહી હતી। અર્જુનભાઈને મંત્રીમંડળમાં લીધા એના માટે યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, મારો પરિવાર આખો। બીજો આભાર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને પરસેવો પાડીને અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા એ માટે અને એના બધાની લાગણીને કારણે અર્જુનભાઈને મિનિસ્ટ્રીમાં લીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને મારા પરિવાર જે છે એ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલો છે। અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે। જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મત વિસ્તાર છે, પોરબંદર જિલ્લો છે, એનું જેટલું ભલું થાય એનો માટે 100% કોશિશ કરશે। અને જે સમય મળશે એ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોરબંદરની પ્રજાની સુખાકારી માટે પોતાનો સંપૂર્ણ સમય આપી દેશે એવી મને ખાતરી અને શ્રદ્ધા છે।
પોરબંદરના જે લોકો છે, પોરબંદરના લોકોએ જે પ્રેમ, અવિરત પ્રેમ અર્જુનભાઈ ઉપર વરસાવ્યો છે કાયમી ધોરણે, એ જ પ્રકારનો પ્રેમ અને લાગણી હતી. એને કારણે જ અર્જુનભાઈ, આ લોકોની લાગણીને કારણે, પોરબંદરની પ્રજાની લાગણીને કારણે અર્જુનભાઈ પ્રધાનમંડળમાં આવ્યા છે. એટલે અમે તમને બધાને ખાતરી આપીએ છીએ કે અર્જુનભાઈ નિષ્ઠાપૂર્વક પોરબંદરના પ્રજાજનોની અને ગુજરાતના પ્રજાજનોની સેવા કરતા રહેશે. અનંતભાઈ, પોરબંદરને એક સાંસદ તરીકે કેન્દ્રમાં પણ સ્થાન મળ્યું છે મંત્રીમંડળમાં, અને હવે રાજ્ય કક્ષાએ પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પોરબંદરને આનાથી કેટલો બેનિફિટ મળ્યું છે? પૂર્ણ રાજ્યસભામાં મળ્યું છે. એટલે પોરબંદરને ખાસ કરીને હવે તો બે જગ્યાએ આપણા પ્રતિનિધિઓ છે, રાજ્યની અંદર અને ભારત સરકારની અંદર. તેથી પોરબંદરના જે પ્રવાસનના ખાસ કરીને પ્રોજેક્ટ છે એનો ઝડપથી અમલ થાય. પોરબંદરનું બંદર છે એ એકદમ ફરીથી ધમધમતું થાય, અને પોરબંદરના લોકોમાં જે રોજગારીની અત્યારે મોટી સમસ્યા છે એ રોજગારીની સમસ્યાનો ઉકેલ આવે એના માટે મનસુખભાઈ આદરણીય અને આદરણીય અર્જુનભાઈ બંને સાથે મળી અને 100% પ્રયત્ન કરશે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યપાલ પાસે મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે તેની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, ત્યારે તેની ઉજવણી પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે પણ કરવામાં આવી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ શપથ ગ્રહણ કર્યા ત્યારે તેઓ લાઈવ કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે નિહાળવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રામદેવભાઈ મોઢવાડિયા, કેતનભાઈ દાણી, પ્રવીણભાઈ ખોરાવા, અશોકભાઈ મોઢા અને ધર્મેશ પરમાર સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો કાર્યકરોએ અર્જુનભાઈને મંત્રીપદ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. ફટાકડા ફોડીને તથા મીઠાઈ દ્વારા ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી. સૌપ્રથમ તો આપણા પોરબંદરના ધારાસભ્ય માનનીય શ્રી અર્જુનભાઈને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો તે બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો આભાર માનું છું. સાથે સાથે શ્રી અર્જુનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. આપણે પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા, અને હવે સાથે સાથે રાજ્ય મંત્રીમંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે. પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે. સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધાય આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે, એટલે આ બંને મંત્રીઓ આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ, અને જેથી કરીને પોરબંદરનો સર્વાંગી વિકાસ થાય. ખાસ કરીને રામભાઈ મોકરિયા રાજ્યસભામાં છે, મનસુખભાઈ કેન્દ્રીય કેબિનેટમાં છે, અર્જુનભાઈને પણ મંત્રી પદ મળ્યું છે. કઈ રીતની આગળ ઝડપથી પ્રગતિ થઈ? મેં આપને એ જ કીધું કે જે રીતે આ ત્રણ વ્યક્તિઓ આજે આપણા રામભાઈ પણ ત્યાં પોરબંદરની જો છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિત્વ કરે છે, એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણે ગુજરાતનો ઝડપથી વિકાસ થઈ શકે, આપણા પોરબંદરનો વિકાસ ઝડપથી થશે. પોરબંદર વાસીઓને હવે બંને હાથમાં લાડુ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી તરીકે પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે અને પોરબંદરને તેનો લાભ અપાવી રહ્યા છે. તો બીજી બાજુ હવે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીને પણ રાજ્ય સરકારમાં મંત્રીપદ મળ્યું છે, તેથી પોરબંદરને ડબલ એન્જિનનો બેવડો લાભ થયો હોય તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં સોની બજારમાં 50 વર્ષ જૂની આશાપુરા જ્વેલર્સ સોના ચાંદીના દાગીના ખરીદી માટે માનીતું સ્થળ હોવાથી ગ્રાહકોની ભીડ જોવા મળે છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ એટલે સોના ચાંદી સહિતના શુભ કાર્ય કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે, ત્યારે ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદી કરવા સોની બજારમાં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પોરબંદરમાં કીર્તિ મંદિર રોડ પર 50 વર્ષ જૂની આશાપુરા જ્વેલ્સ નામની સોના ચાંદીની ખરીદી માટે આધુનિક શોરૂમ ઉપલબ્ધ છે. આ શોરૂમમાં સોના ચાંદીના અવનવી ડિઝાઇન તેમજ રોઝ ગોલ્ડ સહિતની અનેક વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે. ત્યારે સોના ચાંદીની ખરીદી કરતા પહેલા લોકો આ શોરૂમની એકવાર અચૂક મુલાકાત લેતા હોય છે. આ શોરૂમમાં પોરબંદરની સૌથી બેસ્ટ ક્વોલિટીની જ્વેલરી મળે છે, ત્યારે પોરબંદરમાં દાગીનાઓ માટે આ વિશ્વાસપાત્ર સ્થળ હોવાથી ખાસ કરીને ધનતેરસ સહિતના તહેવારોના દિવસે લોકોની લાંબી કતારો લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ કુંજનભાઈ અરવિંદભાઈ જોગિયા છે. આઈ એમ ઓનર ઓફ આશાપુરા જ્વેલર્સ.
અને જે પ્રમાણે અહીંયા સોનાનો માહોલ છે, તમે જોઈ શકો છો કે ધનતેરસમાં દિવાળીનો માહોલ છે તે આટલા વધતા રેટમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ છે. અને જે રીતે પોરબંદરવાસીઓ, આજુબાજુના ગામના લોકો જે રીતના સોનાની તથા ચાંદીની અને રિયલ ડાયમંડની ખરીદી કરે છે તે જોતા એવું લાગે છે કે આ વખતે પણ દર વર્ષની જેમ ખૂબ જ સારી દિવાળી, ધનતેરસ, લાભ પાંચમ ખૂબ જ સારા ધંધો થશે બધાને અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. અને સૌથી વધારે તો સારું એ છે કે બધા કસ્ટમરને ગોલ્ડ ઉપર ખૂબ જ ભરોસો બેસી ગયો છે. જે રીતના ગોલ્ડ વધે છે અને જે રીતના ગોલ્ડ ઉપર જેટલું વળતર મળવું જોઈએ એનાથી ઘણું વધારે મળે છે માણસોને, તો એના હિસાબે પણ સારો એવો પ્રતિસાદ છે ખરીદીમાં ગોલ્ડની, સિલ્વરની અને રિયલ ડાયમંડની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, મારું નામ તેજસ ભગવાનજીભાઈ દાવડા છે. અમે અહીંયા આશાપુરા જ્વેલરમાં આજે આવ્યા છે અને આજે કાલે ધનતેરસ છે અને અમે દર ધનતેરસના અહીંથી ગોલ્ડની ખરીદી કરીએ છીએ. અને 50 વર્ષની ઉપરની આ પેઢી છે અને ઘણા સમયથી આ વિશ્વાસપાત્રની રીતે અમે અહીંયા લઈએ છીએ ગોલ્ડ. અને બધી જાતના ગોલ્ડ અહીંયા અવેલેબલ છે. બધું જેન્ટ્સ છે, બધા લેડીઝ, ટોટલ બધા માટે બહુ ફાઇન વેરાયટીઝ મારા વાઇફ માટે, મારા માટે મળી જાય છે. એટલે અમે રેગ્યુલર અહીંથી ખરીદી કરીએ છીએ. થેન્ક યુ. મારું નામ ભૂમિકા તેજસભાઈ દાવડા. અમે વર્ષોથી આ પોરબંદરમાં આશાપુરા જ્વેલર્સમાંથી શોપિંગ કરીએ છીએ. દર ધનતેરસના અમે અહીંયાથી જ શોપિંગ કરીએ છીએ. અહીંયા રોઝ ગોલ્ડ, વિન્ટેજ અને જે પણ કંઈ ડિઝાઇન કહીએ, કોઈ પણ આપણે બધું અહીંયા અવેલેબલ હોય ને આપણે પૂરી રીતે સેટિસ્ફાઈડ છે આ જગ્યાથી. અને અહીંયા રેગ્યુલર અમે કસ્ટમર છે. આશાપુરા જ્વેલ્સમાં આધુનિક યુગની અનેક ડિઝાઇન તેમજ યુવા વર્ગને મનગમતી દાગીનાની વિશાળ રેન્જમાં ડિઝાઇન ઉપલબ્ધ હોવાથી અનેક પરિવારની ભરોસાલાયક શોરૂમ બની ગયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં દોઢ મહિનાથી બંધ થઈ ગયેલ અસ્માવતી રિવરફ્રન્ટના તાળા ખોલવામાં અધિકારીઓને કોઈને રસ નથી અથવા તો તેઓનો પનો ટૂંકો પડે છે એવું પોરબંદરવાસીઓ અનુભવી રહ્યા છે. ત્યારે પોરબંદર નાગરિક સંગઠન દ્વારા તાકીદે રિવરફ્રન્ટ ખોલવા માંગ કરી છે. પોરબંદરમાં વર્ષ 2019માં ₹41,33,00,000ના ખર્ચે પોરબંદરના પ્રવાસનને વેગ આપવા અસ્માવતી રિવરફ્રન્ટનું નિર્માણ થયું હતું અને 2 ઓક્ટોબર 2019ના રોજ એ સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ફરવાલાયક સ્થળની વ્યવસ્થિત જાળવણી થાય તે માટે તેમાં વિનામૂલ્યે પ્રવેશને બદલે ₹10 જેવો ચાર્જ રાખવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવાયો હતો, જે પૂર્ણ થયા બાદ કેટલાક મહિનાઓ માટે તેને તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોની રજૂઆત અને રોષ જોતા ઉનાળુ વેકેશનમાં તાળા ખોલી નાખવામાં આવ્યા હતા અને લોકોને વિનામૂલ્યે પ્રવેશ મળતો હતો. પરંતુ ફરીથી છેલ્લા 1.5 મહિનાથી અસ્માવતી રિવરફ્રન્ટને અલીગઢી તાળા લાગી ગયા છે અને સ્વાભાવિક રીતે તે હજુ નવું ટેન્ડર બહાર પાડીને અન્યને ફાળવણી કરવામાં આવી નથી ત્યાં સુધી પોરબંદરનું તંત્ર તેને ખોલવામાં માનતું નથી. તેથી લોકોનો આક્રોશ વધવા પામ્યો છે. શહેરની પૂર્વે તરફ હાઈવે પર આવેલ કરલી બ્રિજથી બંધ થઈ ગયેલી SMP ફેક્ટરી સુધીના 2 કિલોમીટરના આ અસ્માવતી રિવરફ્રન્ટમાં બોટિંગ, બાળ મનોરંજનના સાધનો, વોકિંગ પ્લાઝા, રેસ્ટોરન્ટ, દુકાનો અને મેડિટેશન સેન્ટરો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. 29,916 વિવિધ પ્રકારના વૃક્ષો રિવરફ્રન્ટની ચારે બાજુએ વાવવામાં આવ્યા હતા. તેમાં ખાસ કરીને 309 પામ વૃક્ષો, 100 નાળિયેરી અને અલગ અલગ પ્રકારના ગુલમોહર સહિતનો સમાવેશ થયો છે. રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે 320 બેન્ચો ખાસ પ્રકારના કોટા સિમેન્ટ એટલે કે વ્હાઇટ માર્બલ જેવા દેખાવવાની બનાવવામાં આવી હતી. 40,000 મીટરમાં ફ્લોરિંગ ગ્રેનાઇટ અને માર્બલથી મઢવામાં આવ્યું છે. જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી, પશુ પક્ષી સહિતના આકારના મહેંદીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે. મેડિટેશન સેન્ટર, બાળકો માટેના અલગ વિભાગમાં રમતગમતના સાધનો, લસરપટ્ટી અને ઝૂલા રાખવામાં આવ્યા હતા. ચારે તરફ લીલોતરી ભર્યા ઘાસની વચ્ચે એક પાર્ટી પ્લોટ તેમજ 2 કિલોમીટર મોટો વિસ્તાર હોવાથી અલગ અલગ સ્થળોએ ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી હતી. પરંતુ હવે તંત્ર જાળવણી કરતું નહીં હોવાથી મોટાભાગની સુવિધાઓ ધૂળધાણી થઈ ગઈ છે. આ રિવરફ્રન્ટના તાળા ખોલવા અગાઉ પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત નાગરિક સંગઠનના ડોક્ટર નૂતનબેન ગોકાણી સહિતનાઓએ તાકીદે રિવરફ્રન્ટ ખોલવા માંગ કરી છે, જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ હકારાત્મક જવાબ આપ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે શિક્ષકોના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં મહાનુભાવો તથા સ્ટાફની ઉપસ્થિતિમાં ખાદી વસ્ત્ર અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સેવાનિવૃત્ત થતા વ્યવસ્થાપક કેજી કોડિયાતર, ગણિત શિક્ષક એડી બડગુજર અને પ્રમોશન લઈને અન્ય શાળામાં બદલી થતા શિક્ષક એમડી વાણવીની સેવાઓને સમગ્ર શાળા પરિવારે ખાદી વસ્ત્ર અને સન્માનપત્ર અર્પણ કરીને બિરદાવી હતી. આ સમારોહમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામત આર ઓડેદરા, શાળાના પૂર્વ વિદ્યાર્થી તથા માધવાણી કોલેજના પ્રિન્સિપલ અશ્વિનભાઈ સૌજાણી અને નિવૃત્ત શિક્ષકોના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામતભાઈ ઓડેદરાએ પોતાના વિદ્યાર્થી કાળના સ્મરણોને યાદ કરી તેના સમયના શિક્ષકોની પ્રત્યે આજના દિવસે પણ આદરભાવ વ્યક્ત કરતા પોતાના ઘડતરમાં તમામ શિક્ષકોનો મહત્વનો ફાળો છે એમ જણાવતા હાલના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના મનમાં જીવનભર આદરભાવ રહે તેવી નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવવાનું જણાવીને નિવૃત્ત થતા તમામ શિક્ષકોના ઉમદા આરોગ્યની શુભકામનાઓ પાઠવી હતી. માધવાણી કોલેજના પ્રિન્સિપલ સૌજાણીએ શાળાના વિકાસ અને પ્રગતિને બિરદાવી હતી અને શાળાની પ્રતિષ્ઠા જાળવી રાખવા તમામને અનુરોધ કર્યો હતો અને સાથે સાથે પોતે આ શાળાના પૂર્વ વિદ્યાર્થી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. સમગ્ર સમારોહનું સંચાલન ખીમેશભાઈ થાનકી તથા શોભનાબેન નારિયાએ અને આભાર વિધિ શાળાના સુપરવાઇઝર SL પંડિતે કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે થોડા દિવસ પૂર્વે બે સમાજ વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે સમસ્ત ગ્રામજનો તેમજ પોલીસની દરમિયાનગીરીથી ગામમાં શાંતિમય વાતાવરણ વચ્ચે સુખદ સમાધાન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે થોડા દિવસ અગાઉ અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજના લોકો વચ્ચે એક ગેરસમજ બાબતે મનદુખ ચાલતું હતું, જે બાબતે પટેલકા ગામમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે તેમજ તમામ સમાજો વચ્ચેની આ ગેરસમજો દૂર થાય એ બાબતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાઓની સૂચના અનુસાર ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ ડીવાયએસપી વીપી માનસત્તાની આગેવાનીમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટીસી પટેલ દ્વારા પટેલકા ગામના સરપંચ તેમજ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને એક શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજ વચ્ચેની થયેલી ગેરસમજને દૂર કરી અને મનદુખ દૂર કરી અને સુખદ અંત લાવ્યો હતો. બંને ડીવાયએસપી તેમજ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની આગેવાનીમાં પટેલકા ગામના સરપંચ, ગામ લોકો તેમજ તમામ સમાજના આગેવાનો સાથે એક શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક બેઠક યોજી અનુસૂચિત જાતિ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો વચ્ચે થયેલ ગેરસમજને દૂર કરી ગામમાં ભાઈચારાની ભાવના કેળવાય તે ભાવના સાથે ગામના લોકો સાથે બેઠક યોજી અને સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું. જય હિન્દ, જય ભારત. મારું નામ વેજાભાઈ પીઠાભાઈ ચાવડા, ગામ પટેલકા, એસસી સમાજથી આવું છું. અમારે થોડા દિવસો પહેલાં થોડો ગામ લોકો અને એસસી સમાજને આ છૂઆછૂતનો થોડોક પ્રોબ્લેમ હતો કે નિશાળોમાં ન જવું, વાળ ન કાપવા. એ ગામ લોકો અને વાસ અને પોલીસ સ્ટાફ આ બધો ભેગો મળીને તારીખ 14ના એક શાંતિ સભાનું આયોજન કરેલ. તેમાં બધાનો સહમતથી, રાજી ખુશીથી બધાનું સમાધાન થયેલું છે. હવે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને શાંતિથી રહેશે બધાય. અને હું વિશ્વાસ દેવડાવું છું કે આગળ પછી આવી બીજી ઘટના નહીં બને. ગામ લોકોનો પણ ખૂબ સહયોગ મળ્યો, વાસનો પણ ખૂબ સહયોગ મળ્યો. સ્ટાફ ખડે પગે રહ્યું જેટલા દિવસો સુધી આ વિવાદ હાલ્યો. એ વિવાદનો સમજૂતી કરી અને જે સુખદ અંત લાવ્યા છે એ બદલ હું સર્વેનો ભાવભીન આભાર સ્વીકાર કરું છું. પોરબંદર એટલે ગાંધી ભૂમિ અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિ, ત્યારે અહીં આ બંનેના માનવ મંદિર આવેલા છે, જેમાં હાલમાં વેકેશન અને દિવાળીના તહેવારો નિમિત્તે પોરબંદરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળ અને સુદામા મંદિર ખાતે દર્શન કરી પ્રવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે. બરડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં એક રસ્તા પરથી અનેક ખેડૂતો જીવના જોખમે પસાર થાય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે. એક તરફ રાજ્ય અને કેન્દ્રની સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણે વાત કરશું પોરબંદરના બરડા પંથકના આંબારામા ગામની,
અહીં સુંડાવદર પ્રાસલી સીમ તરફ જવાના રસ્તે તળાવના કાંઠે 3 પુલિયા પરથી 150 થી પણ વધારે ખેડૂતો જીવનના જોખમે પસાર થાય છે. આ 3 પુલિયા પરથી પસાર થવા માટે માત્ર 2 ફૂટની જગ્યા રહે છે. તેમાં પણ વચ્ચે આવેલ પુલિયા પર ખેડૂતોએ વેસ્ટ વીજ પોલ બંને છેડા પર રાખી ટેકા મૂક્યા છે. આ રસ્તા પરથી અહીંના સ્થાનિકો જીવનના જોખમે પસાર થાય છે. હાલ આ વિસ્તારમાં મગફળીનો પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આ પાકની હેરાફેરીમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડશે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જો કોઈનું મૃત્યુ થાય તો આ વિસ્તારના લોકો સલામત રીતે આ રસ્તા પરથી સ્મશાન સુધી પણ જઈ શકતા નથી. આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં ખેડૂતોની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું જ નથી. સરકારી અધિકારી એક કે બે દિવસમાં નિરાકરણ આવશે એવું નિરર્થક જવાબો આપી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કુતિયાણા તાલુકાના સેગ્રસ છત્રવા રસ્તા પર તમામ પ્રકારના વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તે અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર વાહનોએ સેગ્રસ ગામથી નીકળી કાસંબડ સીમ થઈ છત્રાવા ગામના રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ટ્રાફિક નિયમન કરવા ફરમાવવામાં આવ્યું છે, જેની અમલવારીનો સમયગાળો તારીખ 15/10/2025 થી 30/4/2026 સુધી રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. ફરી દક્ષિણનું ચોમાસું સક્રિય થયું છે, જેમાં અરબી સમુદ્રમાં આવતીકાલે સાઉથ ઈસ્ટ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ ઊભી થશે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. તો ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, તેમજ તારીખ 20ના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી પણ કરાઈ છે. પોરબંદરના વનાળા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડની સાઈડમાં રહેલ ટ્રક સાથે સાયકલ ચાલક અથડાયો હતો, જે ઘટનામાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત અનુસાર પોરબંદરના ધરમપુર ખાતે રહેતા સુદીપ ઘોષ નામનો સુરક્ષા જવાન ગુરુવારે વહેલી સવારે સાયકલ લઈને વોકિંગ કરવા વનાળા ગામ નજીકના રોડ પર જઈ રહ્યો હતો, ત્યારે રોડની સાઈડમાં પાર્ક કરેલા એક ટ્રક સાથે આ જવાનની સાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજતા તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વરલી મટકાના આંકડાના કેસમાં એક શખ્સ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો, ત્યારે નિકુંજ જયંતિભાઈ ગોર નામના જામજતપુરના શખ્સને પોલીસે એરપોર્ટ નજીકના વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આ શખ્સની સામે કમલાબાગ પોલીસ મથકમાં વરલી મટકાનો કેસ નોંધાયો હતો. પોરબંદરના આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાં જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યાણા ગામનો નવાપરા વિસ્તારમાં રહેતો રાજા જગા ગુરગુટિયાને આ દેશી દારૂના સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાંથી જ એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યાણા ગામનો નવાપરા વિસ્તારમાં જ રહેતો નાથા ભીમા ગુરગુટિયાને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ દારૂનો જથ્થો આપનાર શખ્સની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરને મળે દિવાળી બોનસ ભેટ, ધારાસભ્ય બન્યા મંત્રી. પોરબંદર પૂર્વે કોંગ્રેસ ગ્રુપ અને ભાજપ બંનેમાં ખુશીનો માહોલ. પોરબંદરના ધારાસભ્ય કેબિનેટ મંત્રી બનતા પોરબંદરમાં દિવાળીની રોનક. રાજ્યના કેબિનેટ મંત્રીનું વિસ્તરણ બાદ 22 ધારાસભ્યના મંત્રીના શપથ. કરિયારપુર પંથકમાં બે સમાજ વચ્ચે સર્જાયેલા વિવાદનો આવ્યો સુખદ અંત. બે સમાજ વચ્ચે ઊભી થયેલી ગેરસમજ આગેવાનોએ કરી દૂર. બડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીમાં. પુલિયા પરથી પસાર થતા અનેક ખેડૂતોના જીવનું જોખમ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.